હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અલગ જ રેસીપી બનાવી છે। કેરીનો રસ ખાઈને કંટાળી ગયા હોય તો આવી રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે। બનવામાં પણ વધારે વાર નથી લાગતી અને વધારે સામગ્રીની પણ જરૂર નથી પડતી અને સરસ મજાની કુલ ખાવાની એકદમ મજા આવે છે। તો સરસ મજાની વાનગી બની ગઈ છે। તો આ છે શું છે, તમે સમજી ગયા છો કે મેંગો ડિલાઇટ આપણે બનાવ્યા છે। તો હવે એને આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો અહીંયા મેં ટોટલ 500 ગ્રામ દૂધ લીધું છે। 500 ગ્રામ દૂધને છે આપણે સારી રીતે કડાઈમાં કાઢી દેવાનું છે અને ગેસના સ્ટવ ઉપર મૂકી અને ગેસ ચાલુ કરી દઈશું। તો ગેસ ચાલુ કર્યા પછી આપણે એને સતત હલાવતા રહીશું। તો આ રીતે હવે ગેસ ચાલુ કરી અને હલાવતા રહીશું। ત્યાર પછી એકવાર હલાવી દીધા પછી આપણે સ્વાદ પ્રમાણે એમાં ખાંડ એડ કરી છે। તો ખાંડ વધારે ઓછી તમે તમારી રીતે એડ કરી શકો છો। હવે ખાંડ ગળી જાય ત્યાં સુધી આપણે સારી રીતે એને હલાવી લઈશું ધીમા તાપે અને ત્યાર પછી એમાં ઉકળી જાય ત્યાં સુધી એને આપણે શાંતિથી ધીમે ધીમે હલાવવાનું છે। આ રેસીપી એકદમ મસ્ત બને છે અને સારી બને છે। ખરેખર બધાને ખાવાની મજા આવે છે। રસ ખાઈને કંટાળી ગયા હોય અને મહેમાન આવ્યા હોય તો આ રેસીપી બનાવવી વધારે સારી છે અને બાળકોને મોટાઓ માટે પણ બહુ પૌષ્ટિક પણ છે। હવે દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર આપણે થોડું દૂધ લઈ લઈશું અને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે। તો હવે થોડું દૂધ લઈ લઈએ માપસરનું અને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર અહીંયા 2 ચમચી જેટલો એડ કર્યો છે। મેં વધારે ભરીને ચમચી મેં લીધી છે, એક મોટી, એટલે તમે 2 ચમચી એડ કરી શકો છો અને એને સારી રીતે મિક્સ કરી દેવાનો છે કે જેથી કરીને અંદર બબલ્સ કે ગુટલી ના રહે। એને સારી રીતે મસ્ત એવો કરી દઈશું આપણે મિક્સ। વચ્ચે વચ્ચે આપણે દૂધને પણ હલાવતા રહીશું, વચ્ચે જોતા રહીશું કે જેમાં ઉપર એની મલાઈ ના બની જાય, એ વસ્તુનું ધ્યાન રાખવાનું। હવે આ જે બનાવ્યું છે આપણે ગોળ, એની જ અંદર મેં ઓરેન્જ કલર એડ કર્યો છે જેથી કરીને મસ્ત મજાનો એનો કલર પણ પકડાય છે। જે આંખને ભાવે એ મોઢાને ભાવે એ કહેવત પ્રમાણે આપણે અહીંયા એનો લુક બી સારો બનાવીશું। તો આ એને એડ કરીને આપણે સાઈડમાં રાખી લઈશું અને ત્યાર પછી આપણે દૂધને એકવાર જોઈ લઈશું કે એની અંદર ઉકળી ગયું છે કે કેમ। તમે જુઓ, સારું મસ્ત મજાનું દૂધ ઉકળી અને સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આ ઉકળેલા દૂધની અંદર આપણે સારી રીતે આ ગોળ મિલાવ્યો છે એને એડ કરી દઈશું। તમે જુઓ કે સરસ રીતે અંદર મિક્સ કરવાનો છે। હવે સારી રીતે આપણે હલાવીશું। હવે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને એને સતત હલાવતા રહેવાનું છે। એને હલાવવાનું બંધ નથી કરવાનું, કારણ કે જો તમે બંધ કરશો ને તો પછી નીચે ગાંઠા થઈ જશે। હવે ક્યાં સુધી હલાવું, તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય ત્યાં સુધી હલાવવાનું છે। ત્યાર પછી ગેસને બિલકુલ બંધ કરી દેવાનો છે અને આપણે ઇલાયચીના પાવડરને આપણે અંદર એડ કરીશું। સ્વીટ વસ્તુની અંદર ઇલાયચીનો પાવડર આમે વધારે ટેસ્ટ આપે છે। તો આપણે ઇલાયચીનો પાવડર તરત ખાંડી અને નાખવાનો છે જેથી કરીને એની સારી એવી સ્મેલ આવે અને એનો ટેસ્ટ બી સારો લાગે અને બધા ખાય। હવે આપણે જે બાઉલની અંદર બરાબર મિક્સ થઈ જાય ને, એટલે જે બાઉલની અંદર આપણે બનાવ્યું હતું એ જ બાઉલની અંદર અહીંયા મેં 2 ચમચા દૂધનો પાવડર લીધો છે। તો દૂધના પાવડરને આપણે આ રીતે લઈ લઈશું અને એની અંદર પણ દૂધ નાખીશું અને એનો પણ સારો એવો ગોળ બનાવી લેવાનો છે। આ અલગ જ રેસીપી તમને મેંગો ડિલાઇટની લાગશે કે તમને ઘરના સામગ્રીથી જ બની જશે અને એને પણ સારી રીતે એડ કરી દેવાનો છે। હવે એડ કર્યા પછી થોડીવાર ફ્લેમને ચાલુ કરીશું ગેસની અને પછી એને સારી રીતે મિક્સ કરીશું। પણ એક વસ્તુનું ધ્યાન રહે કે આને હલાવતા સતત રહેવાનું છે। બસ આ રીતે હલાવશો એટલે એનો રંગ ચેન્જ થઈ જશે, એકદમ ઓરેન્જ કલર થઈ જશે અને સારું એવું મિક્સ થઈ જાય। તમને લાગે કે મિક્સ થઈ ગયું છે ને થોડું ઘટ્ટ બનવા માંડ્યું છે, ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। આ રીતનું ઘટ્ટ બની જાય, તમે જોઈ શકો છો કે બાસુંદી જેવું ઘટ્ટ બની જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સારી રીતે હલાવવાનું છે। એક વસ્તુ છે કે આને ચલાવતા જ રહેવું પડશે, આની ઉપર મલાઈ ના જામે કે તોર ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આને આપણે એકવાર સારી રીતે હલાવી અને બીજા વાસણની અંદર કાઢી લઈશું કે જેથી કરીને જલ્દીથી ઠંડુ થઈ જાય, કારણ કે આ વસ્તુ ઠંડી આપણને વધારે ભાવે છે। પણ હવે ઠંડી કરવા માટે એને આપણે સતત હલાવતા રહીશું। હવે એક જ કેરીનો મેં અહીંયા યુઝ કર્યો છે, પાકેલી સરસ મજાની કેસર કેરી છે, એને આ રીતે આપણે કટ મારી લેવાના છે, ઝીણી એકદમ ઝીણી સમારવાની છે। તો આ રીતે મેં કેરીની સારી એવી કટ કરી લીધી છે। હું તમને નજીકથી બતાવું જેથી કરીને તમને વધારે આઈડિયા આવે। તો સરસ મજાની કેરીના પીસ પડી ગયા છે। હવે આપણે એને સ્પૂનની મદદથી સારી રીતે બધું કાઢી લઈશું।
તો બધો પલ્પ છે મતલબ કે પીસ છે એ સારી રીતે બાઉલમાં આ રીતે નીકાળી લેવાના છે મસ્ત. તો હવે આ બધું કેરીનો પીસ કાઢી લીધા છે આપણે, તમે જોઈ શકો છો. અને હવે સારું એવું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર એડ કરીશું. તમે જોશો કે કેરી નાખવાથી ઉપર રહે છે. મોટા પીસ હશે એ અંદર ડૂબી જશે, પણ નાના પીસ હશે ને સરસ મજાના ઉપરના ઉપર રહે છે. એ રીતે સરસ ગાર્નિશ કરીશું એને. અને એની અંદર મેં બદામ અને કાજુની કતરણને એડ કરી છે, જેથી કરીને એનો લુક બી સારો આવે છે. તો એને એડ કર્યા પછી આપણે એની ઉપર છે કે સારી રીતે બધું મિક્સ થઈ જાય અને એડ કરી લઈએ. એના પછી આપણે એની ઉપર એક ફોઇલ પેપર આવે છે, એ ફોઇલ પેપરને સારી રીતે પેક કરી લેવાનું છે. તો તમને હું નજીકથી બતાવું. આ રીતે સરસ મજાનું તમે જુઓ કે જાડું બન્યું છે આપણું બેટર છે એરિયો, એટલે સારી રીતે ઉપર બધા મસાલા સારી રીતે રહી જાય છે, નહીંતર તો ડૂબી જાય. તો સરસ મજાનું બની ગયું છે. ખાવાની ખૂબ જ મજા આવે છે. એના ટેસ્ટની તો વાત જ મત પૂછો. બહુ જ મસ્ત લાગે છે, જોતાં જ કેટલું સરસ લાગે છે. અરે આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને મને કોમેન્ટમાં લખીને મોકલો કે મારી રેસીપી તમને પસંદ આવે છે કે નહીં, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. પ્લીઝ. હવે આપણે એક ફોઇલ પેપર લઈ લીધું છે એના માપનું, કટિંગ કરી અને હવે સારી રીતે એને પ્રેસ કરી લઈશું. આજુબાજુથી પ્રેસ કરી એને સારી રીતે મસ્ત બાઉલ આખો ઢંકાઈ જાય એ રીતે પ્રેસ કરવાનું છે. અને પછી આખા બાઉલ પ્રેસ થઈ જાય અને સારી રીતે ઢંકાઈ જાય એટલે એને આપણે ફ્રીઝરમાં 2 કલાક માટે મૂકી લઈશું. એટલે સવારથી જ બનાવવાનું છે. હવે જો 2 કલાક પછી આપણે એને કાઢીશું ને એટલે એકદમ મસ્ત બનીને તૈયાર છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં.